વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું છે. આજે કંઈક થોડુંક લેટ થઈ ગયું છે, 1 કલાક જેવું વાગ્યા છે અત્યારે ઘડિયાળમાં 8:05, અને પછી આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો બસ હનુમાનજી મહારાજની આરતી ને એ બધું તો થઈ ગયું છે. હવે ચા પાણી ને બધી પ્રજ્ઞા મૂકવા ગઈ છે, એટલે કે બનાવવા ગઈ છે. ત્યાં સુધી મેં કીધું તમારા લોકો સાથે આપણે રૂબરૂ થઈ જઈએ અને પછી ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ, અને પછી આપણી આગળની આજની જે દિનચર્યા છે આગળ વધારીએ. તો બસ સિયાબેન અહીંયા એક જ જીદ હોય એમની, પાછળ જે સાબર ને એ બધું હોય છે, તો કે ગાય 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 ગાય, પણ એ સાબરને પણ ગાય માને છે ને સિંહને પણ ગાય માને છે. એટલે એક જ વસ્તુ હોય અમારે એમને, ગાય 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 ગાય, એટલે કે ગાય બતાવો ગાય બતાવો. તો બસ હવે એમને હમણાં પેલા પંડિત લોક ને છે બધા અમને ગાય બતાવવા માટે લઈ ગયા છે. તો કીધું ત્યાં સુધીમાં આપણે અહીંયા રૂબરૂ થઈ જઈએ. પણ વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે અત્યારમાં. અહીંયા ઠંડુ ઠંડુ એવું જોરદાર મોજ પડી જાય એવું છે, અને મોરલા પણ બોલે છે બેકગ્રાઉન્ડમાં. તો તમને લોકોને પણ સાંભળવાની મજા આવતી હશે મોરલાઓનો અવાજ. અને એમાંય વહેલી સવારે તો હા શું હોય, કેટલા બધા મોર આવી પડ્યા હોય, પણ આપણે હજી સૂતા હોય છે ત્યાં સુધી, એટલે એ કેપ્ચર નથી થઈ શકતું. પણ કંઈ નહીં, જ્યારે પણ મોકો મળશે ત્યારે આપણે એ રીતના તમારા લોકો સાથે ચોક્કસથી શેર કરીશું એ નજારો. કારણ કે પાછળનું જે ગ્રાઉન્ડ છે ને, જ્યાં ચણ નાખે છે, ત્યાં એટલા બધા મોર આવી ગયા હોય છે કે એની વાત જ તમે જવા દો. આખું ગ્રાઉન્ડ મોર 200 થી 250 જેટલા હશે મે બી. તો એ કંઈક નજારો જોવાની જ વાત અલગ હોય છે. અને હવે આપણે સીધા પહેલાં જતા રહીએ પ્રજ્ઞા પાસે, અને પછી આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો વાલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ, ખાટી રેડિયા જેવી ચા. યસ, લીટર એક દૂધની ચા બનાવવા મૂકી દીધી છે, પેલું ભરીને ચા મસ્ત મજાની પાકે છે. અને તમારા સિયા દીકરાએ બહુ મસ્ત કર્યું કે અત્યારે મને આમ મજા જ આવી ગઈ. એ આજે નહીં, દર વખતે એવું કરે છે, પણ આજે તે જોયું. મેં આજે જોયું. તમે બધા દર વખતે જોતા હોય, તમે કહેતા હોય, પણ જે સાંભળીએ તો ખુશી થતી જ હોય, એની ના નથી. પણ જ્યારે આપણી નજરની સામે એ વસ્તુ જોઈએ ને, ત્યારે એની કંઈક ખુશી અલગ જ હોય છે કે નહીં, રિયલીમાં અમે કંઈક સારા સંસ્કાર પીરસીએ છીએ અમારાથી બનતા, એટલે અમારી દીકરીને. તો બસ એમ થાય કે નહીં, આપણી પરવરિશ અત્યારે સારી થાય છે, સારી રીતે આપણે એમનો ઉછેર કરીએ. અને ના, આ લોકો પણ કમેન્ટ્સ કરે જ છે ને કે સિયાનો ઉછેર બહુ સારા વાતાવરણમાં થાય છે અત્યારે. એ બધી વસ્તુ અમુક વસ્તુ એવી જ હોય છે, એ આપણે ક્યારેય શીખવાડ્યું ન હોય કે કરાવ્યું ન હોય. જે આ લોકો જોડે, તમારા લોકો જોડે અમે શેર કર્યું ને, એ 2 પ્રદક્ષિણા કરી લીધા પછીના દંડવત કરતા. એમના પહેલા જે દંડવત કર્યા ને, આરતી ચાલુ થઈ ત્યારે આવી રીતે હાથ લંબાવી, અને જ્યારે બાપજી મહારાજ કે ધવલ કે કોઈ કરતા હશે, અને એમણે એમ એવી જોયા હશે સિયાએ, તો એવી રીતના એને પેલા દંડવત કર્યા, દંડવત કરી અને પછી પ્રદક્ષિણા કરવા જતી. જતા પણ મારી સામે જોયું કે મમ્મા હું જાઉં છું. તમે કીધું હા કરી લે, ખાલી આમ કરીને આમ કીધું ને તો એ સમજી ગઈ મમ્માએ હા પાડી છે. પછી પૂરી 2 પ્રદક્ષિણા કરી, 2 પ્રદક્ષિણા કરી અને પાછા જે તમે લોકો જોયા ને એ વાળા દંડવત કર્યા, ગોઠણ વાળીને જે કર્યા ને, પહેલી વાર તો આખા સુઈને જ દંડવત કર્યા હતા. તો ત્યારે ક્યારેક આવું જોઈએ ને, ત્યારે એમ થાય કે નહીં, રિયલીમાં કઈક તો દેન છે હનુમાનજી મહારાજની અમારા ઉપર. કે અત્યારે જો હમણાં શંકર ભગવાનના મંદિરમાં જલ ચડાવવા ગઈ ને, તો પેલા અહીંયા નીચે અહીંયા ઊભી રાખી ને, કીધું જળ ભરી આવીએ. તો નીચે અહીંયા ઊભી રહી, પેલા માથું નમાવ્યું શંકર ભગવાન આગળ મંદિરમાં, માથું નમાવી વ્યવસ્થિત દર્શન કર્યા ને પછી પોતે અંદર ગઈ. હા, એ જ વસ્તુ કે આ નહીતર એ આખો દિવસ રમતી હોય. જે નંદી મહારાજ ને ઈ છે ને, એ એમના માટે એક ગાય જ છે, કેમ કે ઈ સ્વરૂપ એવું છે ને નંદી મહારાજ નું. એટલે તો ભલે પથ્થર હોય કે કાંઈ બી હોય, પણ ઈ એમની હારે બનાવેલા તો પથ્થરના જ છે નંદી મહારાજ, છતાં પણ એ ગાય છે. આખો દિવસ ત્યાં રમશે, બધું કરશે, પણ દિવસભર એને યાદ નહીં આવે. હા, એને એ ખબર છે કે પહેલી વાર મંદિરમાં આ ટાઈમે જઈએ એટલે એમને ત્યાં આપણે પેલા દર્શન કરવાના, કે પછી ભલે આખો દિવસ રમતી હોય કરે, પછી ભલે દાદા બોલતી હોય, દર્શન કરતી હોય, એ બધી વાત, પણ જે સવારના એના પહેલા દર્શન છે ને, એ કંઈક અલગ રીતે જ હોય અહીંયા. અને જ્યારે બી અમે આવીએ ને ત્યારે આ વસ્તુ અમે નોટિસ કરીએ છીએ. ત્યાંની
પણ બહુ બધું વખાણ નહીં કરવા શેર નહીં કરવા તમારામાંથી જ કહેશે કે હવે સિયાબેનની નજર ઉતારી લેજો તો બસ અમે ઓલવાઇઝ એ માનીએ છીએ કે દાદા બેઠા છે ને તો એમને નજર લાગવા જ નહીં દે એ હંમેશા એમની રક્ષા કરે છે चाय पानी नाश्ता तैयार है हमारा तो आ जाओ चाय और गाठिया खावा માટે યસ મસ્ત મજાના ફાફડી ગાંઠિયા ખોળના અને ચા પાણી નાસ્તો ને આપણે ક્યારનું થઈ ગયું ને અત્યારે ઓલરેડી હવે 10 નો સમય થવા આવ્યો છે પણ ટાઈમ જ નથી મળ્યો હનુમાનજી મહારાજના વ્યવસ્થિત તમને લોકોને દર્શન કરાવવાનો તો પેલા બોલો જય હો મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ કી જય ને બાકી અમારે અહીંયા ધર્મેન્દ્ર મહારાજની ડ્યુટી આવી ગઈ છે અત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવાની અને સમય નહોતો મળવાનું કારણ એક જ હતું કે સિયાબેન રહેતા નહોતા એમને એક જ ગીત ગાય થી માન કોહલાવીને પછી હવે રાખ્યા છે સિયાબેનને તો કીધું ત્યાં સુધીમાં આપણે તમારા લોકો સાથે દર્શન શેર કરી લઈએ ને હવે કરવાના છે નવ દુર્ગા માના દર્શન તો બોલો જય માતાજી કમેન્ટ્સમાં લખવાનું ભૂલતા નહીં અને આપણા ઘરવાળું માટલું અહીંયા લગાવી દીધું છે કારણ કે ત્યાં આપણે પેલું માટલું લીધું છે ને મિટ્ટી કુલનું તો આ અહીંયા આપણે પીવા માટે ઉપયોગમાં થશે એમના હિસાબે કારણ કે પહેલાં જે બોટલો ભરીને રાખવી એના કરતાં બેટર છે કે એક માટલું જ આપણે અહીંયા રાખી દઈએ એટલે હરિયન કરીએ હરિયા પાર્ટી કરવી નહીં આપણે ઇટ્સ ટાઈમ ફોર રસોઈ તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે પણ રસોઈ ઓલરેડી અમારે કનૈયા મહારાજ ને સાગર મહારાજ ને બધા ભેગા મળીને બનાવી નાખી છે હવે ખાલી રોટલી બાકી રહી તો વાલી કે હું બનાવવા લાગુ નાનો છોકરો છે હાવ નાનો જોવો તો કેટલો નાનો છોકરો છે હે मैं बोल रही हूँ कि मैं पका रही हूँ रोटी हाँ? तो बोला मैं बेलूं मैंने कहा नहीं यार इतनी सारी है पक जाएगी उसके बाद मैं बेल दूंगी तो बोल रहा है कि मैं रसोड़ा साफ कर दूँ ओके अपने आप साफ करने लगा है અને બાકી બનાવ્યું છે અહીંયા મસ્ત મજાનું ગવાર ફળીનું શાક છે દાળ ભાત રોટલી અને કાચી કેરીની કટકી નથી નથી કેરી જ નથી લે અને બીજું એ છે કે આરે શું છે ખબર છે શું પેલું ભેડી ભેળ કાલ સાંજવાળી यस ओके आलू नहीं है चना मूंग पुदीना की चटनी और इमली वाली चटनी ओके बस जितना है उतना खा लो और संतुष्टि कर लो आत्मसंतुष्टि આવી ગયા છીએ આપણે બેક સાઈડમાં સિયાબેનને લઈને કારણ કે અહીંયા ખાટલો છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને અહીંયા આપણે આ કેસુડાના ઝાડ ના હા અહીંયાથી આ ગિરનારી મહારાજના દર્શન ને શું જમાવટ આવે આ નજારો જોવાની મોજ જ પડી જાય ને મારા દીકરાને અત્યારે મોજ આવે છે અહીંયા વડલાના પાંદડા ખેર થયા છે ને એમના હિસાબે કોક પાન પાછું અહીંયા પૂગી જાય છે એટલે વાંધો નથી આવતું એક પાન પૂરું થઈ જાય ને ત્યાં બીજું પાન આવી જાય અને બાકી અમારે અહીંયા સાફ સફાઈની કામ પણ કાલે છે સંદીપભાઈ આવ્યા છે આપણે ગોંડલથી નહીં સોરી રાજકોટથી તો એ કે બેઠા કંટાળો આવે તો કે સાફ સુફ કરી નાખું કીધું પાંદડા પાછા તોય ખરવાના છે એના કરતાં સાંજે પાછા 4 વાગે ઝાડુ મારશું ને ત્યારે હારે બધું સાફ થઈ જતું કે ના અત્યારે ટાઈમ છે કે ટાઈમ નથી જતો તો કે હું એ કરું તો કીધું કંઈ વાંધો નહીં અને બાકી સિયાબેન પણ અહીંયા એન્જોય કરે છે મસ્ત મજાનું કેમ સિયા આમ જોતો સીતારામ કરજો હાલો અને આ પગ સીધો કરજો હાલો સિયા પગ સીધો કરો સિયા હોય અહીંયા બાપ દીકરી બે છે ને આ શું કહેવાય નેચર નો આનંદ લે છે આટલી મોજ કે ને મળે અહીંયા જો શાંતિથી બેઠા અહીંયા જોવાનું કપિરાજ આવે તો ઈ ગાય આવે તો ઈ કેમ કે હમણાં તમે બધા જોતા હશો કે બહુ એટલે બહુ એવા થઈ ગયા છે મારા બેનબાને સાબરના તો વાત પૂછો માં બીજું નામ ન લેવાય બીજું નામ લઈને તો પાછું અત્યારે યાદ આવી છે એટલે આપણે આપણી ઓરિજિનલ ભાષા હોય ને એ બોલવાની સાબર નહીં તો બસ એ એન્જોય કરે છે અને આપણે કરતા હતા રસોઈનું કામકાજ આપણું પતી ગયું ને ફાઇનલી હું પણ ફ્રી થઈને અહીં આવી ગઈ બાપ દીકરી યાર નેચર માણવા માટે કે ચલો બેઠા નેચર માણીએ ને નેચરમાં વ્યૂ જોવા કાંઈ ઘટે હનુમાનજી મહારાજની ડેરી ધજા એટલે ઘુમ્મટ કહેવાય ડેરી નહીં ઘુમ્મટ એમની ઉપર ધજા નારિયેલી વડલો ના હા જમાવટે તો ભલે યા નહીં એ બધું આમ પડી આમ જોતો ને અહીંયા ચડાવી અહીંથી આ પગથિયા છેટા નથી ધવલ એમ ન કરાય ધવલ નીચે આપણું બેલેન્સ કઈ ખોરવાય નક્કી ન હોય ને ઈ વસ્તુ નહીં એવી રમત નહીં બોલ સિયા હે તમે આમ તોછડા બેઠા છો કે મારો હું કઈ નાનો છોકરો છું બેલેન્સ વિખાય મારું એમ નો બેલેન્સ વિખાય પણ ઈ ઉપર બેઠી હોય તો ગમે એ બાજુ લડવાનું કરે એનું નક્કી તોય લડે ઈ તાકાત કરે એની તો આપણી તાકાત પછી ખોરવાય સાચું કીધું ને મેં એવું રિસ્ક નહીં લેવાનું ક્યારે અને અત્યારે આવવાનું છે અમારે સિયાબેન માટે પાર્સલ મસ્ત મજાનું તો હવે બસ ક્યારે આવે એમની રાહ જોઈએ છીએ અમે કેમ કે ઇમરજન્સીમાં એમના દાદા દાદીનો ફોન આવ્યો કે સિયા માટે ગિફ્ટ મોકલાવીએ છીએ તો બસ હવે ફટાફટ અહીંયા પહોંચી જાય ને પછી ખબર વર્ષાબેન ને પારસભાઈ બે લઈને ગયા હતા
સિયા માટે કંઈક ચોઈસ કરવા માટે ને મસ્ત મજાની ચોઈસ કરીને સરપ્રાઈઝ આપી છે. હવે શું છે એ તો અમને આઈડિયા નથી, અહીંયા પહોંચે પછી ખબર પડશે કે શું છે. પણ બસ હવે ઇંતજાર થઈ રહ્યો છે. એમણે એમ કીધું કે સાધન લઈને આવે છે એટલે હશે તો કંઈક બીજી જ વસ્તુ, તો જ એવડું મોટું સાધન હોય. અને કાં તો પછી કોઈને મળવા માટે મોકલતા હોય, ખબર નહીં. જે હોય અહીંયા આવી જાય પછી ખબર. હે ને સાહેબજી, એની આઈડિયા કે શું? મને અત્યારે આઈડિયા એ છે કે મારા વાલાને ઉડાવવાનું થાય. એવું છે, એને વાલાને હુડાવવાનો છે તો હુડાઈ દો. બીજું હું વાલાને નીંદર આવી છે. નથી જોવી એ મેં બતાવી એને. જોઈ ગાય નથી જોવી એને. એ અમારી ગાય છે, તમને લોકોને દેખાય છે ને બેક સાઈડ થી કેમેરામાં. મે બી દેખાતો હશે, આમલીના થર્ડ પાસે છે. અત્યારે ન જોવે, નીચે જવું કેવી છે. અને નીચે હોય ને તો ધરારે ને અહીંયા ઉપર આવવું હોય જોવા માટે. ત્યાં જાય ને એટલે ક્યાં લઈ જાય ખબર છે? પાછળની સાઈડમાં ગ્રાઉન્ડમાં. અત્યારે કેવો તડકો હોય, 12 જેવું થયું છે. પણ એનું બપોરે 12 થી 3 આરામ હોય તો 12 થી 3 આરામ કર્યો ને આરામ કરીને પાછા વર્ગી ગયા ધૂંઝારા કરવા માટે. કારણ કે જે વસ્તુ આવવાની છે ને એ વસ્તુ રાખવા માટેની જગ્યા અહીંયા આપણે તૈયાર કરીએ છીએ. આપને તો ખબર પડી ગઈ છે કે શું આવવાનું છે, બરોબર ને વાલી? આવી જાય પછી તમારા લોકો સાથે રિવીલ કરશું. એટલે આ જે જગ્યાએ ખાંચો હતો એ ખાંચો આપણે આખો ક્લિયર કરી દીધો છે અને મસ્ત મજાનો સાફસૂફ કરી અને રાખી દઈએ. એટલે કીધું સીધું અહીંયા શ્રી ગણેશાય નમઃ કરી દેવું આપણે. વાહ વાહ, હરખાઈ દોજો, ડાઘ ન પડવો જોઈએ વસ્તુ આવે એમાં. હા, નાનું ભાઈ ગયા હતા ને નાનું દ્વારા હતું, અમને એમ કે એના દાદા દાદી દ્વારા ગિફ્ટ છે. પણ સિયાબેન ના મોટા નાનું તરફથી ગિફ્ટ હતી. તો એ હમણાં આવી ગયા ને એટલે એમણે કીધું કે તમે તૈયારી કરી રાખો, તમારી વસ્તુ હમણાં આવે છે. તો બસ આપણે આ ધોઈને સાફસૂફ કરી અને બધી તૈયારી કરી રાખી ને બાકીનો જો કબાટ વયો ગયો અહીંયા આ જગ્યાએ ઉપર. ઈ છે મારા મમ્મીના કરિયાવરનું કબાટ. હે? આ ઓહો, મારા હહરાનો હે? મારા હહરાનો કબાટ આવ્યો હોય આ તો. હહરાનો હહરા. કાંઈ વાંધો નહીં, ચલો આ ફટાફટી આપણે સાફ કરી નાખીએ. સિયાબેન પણ જાગી ગયા છે, એ પાછા આવે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે જે પલાળ્યું ને એ બધું હૂકવી નાખીએ, નકર પાછા એ ભપ થશે. કા હવે પૂરું, હવે પાણી ન હોય. અહીંયા બધું સાફસૂફ થઈ ગયું ને એટલે કે હવે મને નહીં કરાવો. ટબ દેખાઈ ગયું ને એમાં કેમ કરવાનું હવે સિયા? ટાપ 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 ટાપ. હા, આખરે જે સરપ્રાઈઝ હતું એ સરપ્રાઈઝ આવી ગયું છે ને શેના માટે ચોખ્ખું કરતા હતા એ તમને લોકોને આઈડિયા આવી ગયો. તો બસ સિયાના નાનું લઈ આવ્યા છે અહીંયા એક કબાટ સિયાબેન માટેનું સ્પેશિયલ. કારણ કે ઉંદરનો ત્રાસ વધી ગયો છે ને એમના હિસાબે કપડાં ને બધું તોડી બહુ નાખે છે. એટલે આ કાચ વિનાનો આપણે જે ઓફિસમાં હોય ને એ ઓફિસ કબાટ મગાવ્યો હતો ને એ આવી ગયો છે અત્યારે. બસ વાગ્યા છે કેટલા અત્યારે? જો 3:35 અને આપણો કબાટ આવી ગયો, પણ એનું મુહૂર્ત કરવાનો વેત નથી. કારણ કે ત્યાં બધા ગેસ્ટ આવ્યા ને એ બધા બેઠા છે, તો હવે એ લોકોને કેમ ડિસ્ટર્બ કરવા. તો એટલે આપણે આવી ગયા રસોડામાં અત્યારે અને સાંજની રસોઈની તૈયારી અત્યારથી કરી દઈએ કીધું. કેમ? એ લોકોને ભાજી બનાવવાનું છે, બનાવતા જઈએ. સબ્જી બરોબર છે. ભાજીની સાથે પાઉં કે ભાખરી? ભાખરી ખાઈ, ભાખરી પાઉં ખાવા પાઉં લઈ આવીશ. આપને ખબર નથી, આપને તો પાઉંભાજી વાળી ભાજીનું કીધું છે. ભાજી મગ પાઉં મગવી લે, નહીં તરીકે શાકભાજી આવ્યું છે તો પાઉંભાજી જેવું બનાવી દીધી. કારણ કે અમે લોકો આવીએ ને ત્યારે જે લોકોને કે ખારું ખાવાનું મળે, બાકી પોતે ને પોતે રાંધીને પોતે ને પોતે ખાય એટલે એમાં કઈ ખારાવાના હોય નહીં. કારણ કે રસોઈ કરતા એટલી ફાવતી ના હોય એટલે પછી કેવું જેવું આવડે એવું ખાઈ લેવાનું હોય. હવે થોડોક ધીમો રાખો, બહાર બેઠા બધે સંભળાય. આપણે માપે બોલીએ ને તોય આ લોકો સુધી પહોંચી જાય. પણ નહીં, મારો અવાજ જ એવો છે. ઓફિસમાં મને એમ કહે કે ધવલભાઈ તમારો અવાજ એટલે અવાજ હો થોડોક વધી જાય, પછી એટલો બધું ન વધારે. સારું લ્યો તો ફટાફટથી બસ આ સમારી નાખીએ ને સુધારી નાખીએ ને બધું કરી નાખીએ કમ્પ્લીટ. આપણે રસોડામાંથી કારીગર અત્યારે હવે અહીંયા કબાટની આગતા સ્વાગતામાં આવી ગયા છે. કારણ કે આપણે જઈએ ને કે એની પહેલા મુહૂર્ત કરતા જઈએ. બરોબર ને? હા, તો હવે અત્યારે તો પેલા હે ને લાદી ઊંચા નીચી હે ને તો કીધું નીચે ટેકા ચોખા ભરાવી દે એટલે હલે ભલે નહીં. બરોબર ને? અને પછી ચાવી આપણે જ લેતી જાવી. હો ઉસો પણ ખાલી છે એલી, એટલો તો ઉસો થઈ જાય ને તારાથી. હા, તો સ્વસ્તિના ઇન્દ્ર બૃહસ્પતે વા સ્વસ્તિના રૂપા વિશ્વવેદા. હા, આપણે તો આવું એટલું જ આવડે છે. હે, અવાજ થોડોક મોટો રાખજો.
એને ક્રોસ તોડવાનો નહીં means કે. આપણે પણ એ જ નિયમ ફોલો કરીશું. એક જ વારમાં લાઈન ખેંચી લેવાની. નહીં ખેંચવાની નહીં, તો કટ નો થવો જોઈએ. એકે બાજુથી ચીરાવવાનું છે. આપણે કેમ કરીએ ઊભો લીટો હા. કરીને પેલા કરીએ એ વાળું નહીં કરવાનું કે. ઓકે, એટલે થઈ તો બસ આપણું આ મુહૂર્ત થઈ ગયું અત્યારે. ગયું VIP કબાટ. વીઆઈપી કબાટ. પછી આના પેંડા ને બધું ખવડાવવાનું છે, બરોબર ને? અરે લે ફૂટા હેલા, તો આમાં માલ જ ભેગો થાય. વાલો છે હે મરસીયન કબાટમાં વાલો છે. કરવાનું હતું મુહૂર્ત સિયા ને બેન ના હાથે. પણ સિયા બેન અત્યારે ગાયમાં છે, એને ગાય સિવાય કઈ દેખાતું નથી. ગાય 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 ને ગાય, એટલે કે ગાલો હવે ઈ તો કઈ નવી નથી, આપણે કરી નાખીએ. એટલે ગોઠવાતું થાય ને, આપણે જાય થઈ જાય. એક બાજુ રસોઈ ચાલુ ને એક બાજુ આ ચાલુ, તો આપણી પૂજા થઈ ગઈ. અને તમને કીધું તું ને, જો આ વાળી થાળી આ લોકો અહીંયા રાખી લીધી, એટલે આપણે નવી થાળી લેવી પડી, ચાંદીની, જે બ્લેક વાળી કહીએ ને એ વાળી થાળી. ફાઇનલી અમારો કબાટ ગોઠવાઈ ગયો. નાસ્તો આવી ગયો. આ તળવાનું છે, ઓલું ઉપર છે ને એ છુપાવીને રાખ્યું છે. આ ઓઢવાના છે, અને પેલી મમરાની બેગ છે એ તો અહીંની છે, આપણી નથી. સ્પેશિયલી સિયાબેનના કપડાં અહીંયા જે થોડું ઘણું આપણે ઘરે જ લેવા હોય એ વાળું સામાન, અને આ થોડું ઘણું અહીંયા પરમિનન્ટ રાખવાનું હોય ને એ વાળું. એક પર્સ છે, એક જોડી મારી કપડાની છે, એક જોડી હવે ધવલની પણ છોડી દેશું, અને એમાં નાસ્તો ને એ બધું છે. અને નીચે બેગ છે, ટ્રોલી બેગ આપણું છે, સામાન બીજાનો છે એવી વાળી બેગ છે. તો બસ એમાં ઈ ભરાઈ ગયું છે. અને ફાઇનલી આપણો કબાટ અનલોક છે, અને એને કરી દઈએ આપણે લોક. તો લાગી ગયો લોક, અને કબાટ થઈ ગયો આપણો કમ્પ્લીટ. મસ્ત મજાનું, કંઈ ઘટે નહીં. જો સ્ટોરવેલ કબાટ 9000 પ્રાઇઝ લખી છે, પણ આપણે એટલા નથી આપ્યા. આપણે એમના કરતાં ઓછા છે મે બી, જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી. પછી બાકી ખબર નથી આપણે. અને હવે અહીંયાથી આપણે જવાનું છે સીધું રસોડામાં, કેમ કે ફટાફટ હું ભાજીનો વઘાર મારી દઉં અને પછી આપણે ઘર તરફ પ્રયાણ કરીએ. સિયા થોડાક રડ્યા હતા, કેમ કે પડી ગઈ ને એમના લીધે. હાઈટ બહુ ઊંચી છે કબાટની, એની ઉપર રાખી છે સિયાબેનની ચેર, ને એની ઉપર રાખ્યું છે ટેબલ. આવું એક છે મસ્ત મજાનો. તો હવે એક ટેન્શન ગયું, કેમ કે મેન વસ્તુ આ મગાવવાનું કારણ એક જ કે કાલ સવારે ઉઠો ને ત્યાં એક થેલો, સાડી, બે બધું કાપીને પૂરું કરી દીધું. આની પહેલાં આવ્યા ને ત્યારે બીજો એક થેલો કાપીને ખાતો, એટલે 2 વાર થયા ને તો 2 વાર 2 વસ્તુ કપાઈ ગઈ ને, એટલે આજે ઇમરજન્સીમાં બાપજી મહારાજે પછી મગાવી દીધો કવાટ આપણે. તો હવે પાછા આવી ગયા આપણે રસોડામાં, કારણ કે બનાવવાની હતી ભાજી. તો મસ્ત મજાનો વઘાર અહીંયા લાગે છે અત્યારે. લસણની સોરી, આદુ અને મરચાની પેસ્ટની સ્મેલ આવે છે અત્યારે. અને હું શું બોલું છું એ મને ખુદને ખબર નથી. ને આ ટમેટાની ગ્રેવી છે તો ગઈ આની અંદર. આ કંઈક લીલી ને ગ્રીન ને એવી બધી ભાજી. ગ્રીન ને લીલું બે એક જ કહેવાય કા? રેડ ગ્રીન. ને બાકી આપણે અહીંયા પાવ આવી ગયા છે મસ્ત મજાના. આ લોકોએ જુગાડ કરી જ લીધો હતો. મગાવી લીધા એના, તો પછી શું કરવાનું? ગમે આવતું એ તો ગમે યાદ મીડિયમ મેં તો નથી ને મળી જતું. કે બાકી પાવ ખાવા હઈ આજ. હવે બસ આમને પાછા વટાણા બાફા છે એ પાકે છે, અને ગ્રેવીને મસ્ત મજાની પાકવા દઈએ આપણે. ને આ સાથે જ હવે આપણે ભાજી પણ હમણાં બની જશે, અને આપણો વ્લોગ પણ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે ક્યારે? આવતીકાલ સવારે નવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને સારું લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ.